હલો. હાલો. બોલો બોલો. પ્રફુલભાઈ શું થયું પછી ફરિયાદ થઈ? હા, ફરિયાદ થઈ ગઈ. પછી ગામજનોના લોકો હતા ને, હા એનું કહેવાનું એવું હતું કે આપણે ગામની સામે સમાધાન કરી નાખે, હા માફી માંગી લઈએ એટલે આપણે હા. સમાધાન કરી નાખીએ. કોને એવું કીધું? ગામલોહીના ગામના લોકો હતા ને, હા. એ બધીની એવી ઈચ્છા હતી. હા તો પણ ઈ ભલન કરી નાખે, આપણે એવું કામ કરવું છે? એમાં શું છે કે ગામમાં તમે એ લોકોને ગામમાં રહ્યો છો? રહેવાનું. નહીં, હું તો નથી રહેતો, પણ એ તો લોકોને પછી ગામમાં રહેવું. હા તો એ એ લોકોને ગામમાં કાઢી નાખશે ફરિયાદ. તમે ફરિયાદ કરો તો ગામમાં નહીં રહેવા દે કોઈ? હે એને ગામમાંથી કોઈ કાઢી એમાં નાખશે? શું છે, મંદિરમાં જે જવાની મનાઈ હતી એ બધી છૂટી થઈ ગઈ. આપણે તો નો કઈ તો જાતિ આપણે તો પ્રત્યે જોતું કઈ અડધૂત છે નહીં. કર્યા કે કોઈ ફાળો નહોતા લેતા, એની ફરિયાદ કરવાની છે. એટલે ફાળો નતો લેતા ને એ બધી છે તો ને મર્ડર કરી કારણ નાખે બરોબર, તો આપણે કે માફી માંગ લે તો આપણે હું સમાધાન કરી નાખવું, ફરિયાદ નહીં કરવાની? કે એમાં શું છે કે એટ્રોસિટીમાં એવું ક્યાંય લખ્યું છે બાબા સાહેબ? લખીને ગયા સંવિધાનમાં ક્યાંય ના તમારી ના કોઈ એવું તો માફી કઈ માંગે નથી. સમાધાન કરી નાખજો? એ લોકોના ગામના લોકોને કહેવાનું એમ હતું કે બધી આપણે વસ્તુ ઈ માની ભલે લે. ને ઈ ફરિયાદ ન કરે, ઈ સમાધાન કરી નાખી, અમે કોઈ ફરિયાદ તો કરતા નહોતા, એને ક્યાંય અરજી નહીં આપી? ઈ હા, ભલે એની ઘરમેળે એ લોકો સમાધાન કરે, આપણે શું લેવા દેવાય યાર? એમાં શું છે, ત્યાં છે ને હા. વ્યક્તિ હતો ને જે એ તમે પાછા મને ફોન કરીને ચૂંટણીમાં. કહેતા નથી કે ભાઈ આ લોકો સમાધાન નું કહે છે, શું નહીં, હું કરું? તમને ફોન તમે કરવાનો જ રેકોર્ડિંગ નતો. વાળાને મોકલો છો, પોલીસ વાળાને કયો કેમ તમને ફરિયાદ હું થઈ ફોન ને? હું તમને જે હા હા હા. તમને તમે હું ફોન કરવાનો જ રેકોર્ડિંગ હતો. વાળું મને મોકલ્યું, ઓલા પોલીસ હા હારે વાત કરો છો, પીએસઆઈ હારે, કેમ હા. ફરિયાદ લેતા નથી, કેમ આટલી બધી વાર એ લાગે? તો જે ફરિયાદ નતા લેતા ને ત્યાં આપણે ઓલું કોર્ટમાંથી હા સુપ્રીમ કોર્ટમાંથી ઓલું જજમેન્ટ પણ આપ્યું બરોબર. હા. જજમેન્ટ કાઢીને આપ્યું એટલે વાત થઈ ને આપણે પછી એફઆઈઆર તમે દાખલ કરવાની હોય. હા હા હા. અમારા સમાજમાં ખોટા એફઆઈઆર મેસેજ શું દાખલ થાય જ કે ભાઈ કરવાની દિલ્હી તો આ હતી. લોકો બધા છે તો બરોબર, તમારે જેવા છે કે જો બધા આ આપણે લોકો બધા એક ખોટી રૂપિયો આપણે એરેસ્ટ આપણે નથી એક કરે, ફરિયાદ રૂપિયો દાખલ કરવામાં વાંધો શું તમને? તો ન કરાય કાંઈ ભાઈ અરજી. તમારે ને એમાં સમાધાન હું છે કરવું હોય ને અરજી ન કરાય, ફોન ન કરાય કોઈને. એવું છે. હા આપણે એક રૂપિયો લીધો નથી અરે અહીંયાથી. 1 રૂપિયો લીધો નથી તો સમાધાન શું કામ કર્યું? સમાધાન તો હું સમાધાન ગામના કરવા લોકોને અરજી કરી હતી તમે? નહીં, સમાધાન કરવા નથી કરી, પણ તો જે વસ્તુ બની હતી ને એમાં હા રોકટોક હતી ને એટલે આપણે અરજી કરી હતી બરોબર. ગામના લોકોને એવું ક્યારે રહેવાનું છે. તમારી ફરિયાદ એમાં એવું લખ્યું તો આ રોકટોક હટાવી નાખો તો ફરિયાદ કરાય? તમારી ફરિયાદમાં એવું ક્યાં લખ્યું નથી કે રોકટોક છે એટલે હું ફરિયાદ કરું છું? પણ રોકટોક હટાવી નાખે તો આપણે તો અહીંયા રહેવું નથી. આપણે જે ગામ પણ લોકોના એને માણસો ભલે હતા. ને હટાવે કે ન હટાવે એનો પ્રશ્ન છે, એ તો ફરિયાદ તમે કરી એટલે રોકટોક હટાવે છે ને? હા એટલે હા, આપણે જે ફરિયાદનું અહીંયા એટ્રોસિટીમાં એવું કહે છે ગામજનોના લોકો રોકટોક હટાવી નાખે, એ આનો લોકોના મતલબ સેટિંગ થઈ ગયો એવું થાય ભાઈ. સેટિંગમાં તો 1 રૂપિયો લીધો નથી બરોબર. એ તો આપણે છે ને પણ સમાધાન સરપંચે ફરિયાદ લીધો શું છે. કામ કરી તો તમે? ફરિયાદ તો એવા માટે કરી છે રોકટોક હતો ને એવું એટલે. ક્યાંય લખેલું નથી. એવું લખેલું હોય તો બતાવો કે રોકટોક કાઢ નાખે તો મારી ફરિયાદ ખેંચો લે, એવું ક્યાં લખ્યું છે તમે? એવું તો તમારી આપણે એફઆઈઆર ની લખાવાનું તમે અરજી હોય, મને આપણે એવું મોકલી લખેલું નથી. તો હા તમે શું હતું ભાઈ, મારા નાતી પરથી અમને અડધું કર્યા, હરિજન શબ્દ બોલ્યા હા બરોબર. બરોબર. હા, અને સરપંચ નો ખોટો હોદ્દો લઈને ફરે છે, એની પત્રિકામાં સરપંચ લઈ, સરપંચ નો દીકરો છે, એની માં બરોબર સરપંચ છે, એ ક્યાં સરપંચ છે બરોબર? પણ અને દલિતોને મંદિરમાં એ લોકો ફાળો લેતા નથી, ચોખ્ખા શબ્દોમાં બોલે છે હા હા બરોબર. ઈ થઈ ગયું હતું, એને રેલા આવ્યા કાયદાના બરોબર, હા હા અને બધા ફોન કરવા મળ્યા બરોબર, એટલે એ સમાધાન કરે છે કે એની પર એટ્રોસિટી દાખલ ન થાય. નથી હા એવું હા કામ સમાધાન કરે? એ તમને સમાધાન નું તમારું તો મોઢું એમાં જોઈને એવું છે, સમાધાન નથી કરતા. એ તો મને ખ્યાલ છે. તો એને રેલું આવે પણ કે જે આમાં ગામ લોકો જેલમાં જવું પડે, કોઈ કેસ હાલે 10 જે વર્ષથી, એ તકલીફ છે. અરે ભાઈ જે ગામમાં જે લોકો રહે છે બરોબર. હવે એ માય લોકોને ગામમાં જીવો શું કામ કે મરી જવાય ભાઈ? સમાધાન કરવા માટે એટ્રોસિટી નથી બનાવી. આમાં બદનામ કેટલું થાય છે ખબર? પણ એ લોકોના ગામના લોકોનો શું હવે ફોર્સ હતો ગામના મને કે લોકો તેલ ભાઈ. લેવા ગયા, ગામના લોકોને તમારે શું કરવું છે? પણ એ તમે લોકોના ગામના લોકો લોકોને જોઈન કર્યું હતું ના તો તમે તમારી રીતે કર્યું હતું તો એ ગામના લોકોના નહીં એમને એટલે તમારે જોવામાં તો ગામના એવું લોકો હતું કે તમારા ગામના લોકોએ જ મને દ્વારા કીધું કરવું હતું હતું તો એને ફરિયાદ કરવા દો ને, તમારે વચ્ચે ન પડાય. એના એટલે ગામની મેટર ઈ જાણે, આપણે જે શું તે કામ સમયે કરવી છે? જે આપણે તો નોખા ગામના છીએ, આપણે કઈ ના એ લેવા તો દેવા નથી. ચોક્કસ ના 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 તો એમાં શું છે કે એ જે ગામના લોકો છે ને એને જ મને ભાઈ આ ફરિયાદ બધી કરવાની ભડવાઈ વાત કરી સિસ્ટમ હતી. છે સમાજની અંદર. આ જ છે ને સમાજને બહુ નડે છે. જ્યાં હોય એ વાત ત્યાં ઓલો માફી માંગી 100% લીધી, ઓલો પગી લાગી લીધી, અને તમે 100% સાચી આ વાત છે. બાબતમાં તમે સેટિંગ 100% કર્યું હોય સાચી કે વાત ન છે. કર્યું, પણ છાપો હાથ નખાશે બરોબર કે ભાઈ આ સેટિંગ થઈ ગયું. કે કઈક તમને 100% ફૂલ સાચી વાત છે. તમને વાત કરી લે, માફી માંગ લે એટલે ઘૂઘરા જેવા થઈ જાવ તમે. હે 100% તમારી વાત હા, સાચી છે. 100% સાચી છે તો તમારે ન કરાય ને ભાઈ. પાછી કરી નાખો પણ ભાઈ, એમાં મારે એવું છે કે ફરિયાદ જો નથી ખેંચવી, મારે એફઆઈઆર કરવી. ચાલો 100% એમાં મારી શું વાત સાચી છે ને તો ફરિયાદ કરી નાખો કાલે. એમાં શું છે અરજી ગામ હું કામ અરજી લોકોએ જે ખેંચી તે લીધી મને તમે પાછી?
હા અરજી ખેંચી લીધી. હું કામ ખેંચી? તો તમે ફરિયાદ નો થાય ત્યારે ફોન કરતા, અરજી ખેંચવા ત્યારે તો નો ફોન કર્યો જ્યાંથી મને. જ્યાંથી મને ફોન આવ્યો તો એ ગામના લોકોનો જ ફોન આવ્યો હતો, બરોબર? હા. એટલે મેં અરજી કરી હતી, બરોબર? અરે ત્યારે મને અરજી કરી તો એ તમે લોકોનો એને ફોન સાથ કર્યો સપોર્ટ તો બધો હતો. નાથી પૂરતે બોલતો હતો, હું તમને 50 ગાળું દો ને માફી માંગ લો, તમે અરજી ખેંચી લેવો. તમે એટલે અરજી આના ખેંચી લીધે લેવાની વાત ભાઈ નથી. તમને બધા આ છે ને સિસ્ટમ થઈ ગઈ છે, લોકોના હા. મનમાં છાપે બી ઊભી થઈ છે કે ભાઈ દલિતોના હા. મર્ડર કરી નાખો, 5-10 લાખ રૂપિયા આપી દો એટલે સમાધાન કરી નાખે. પર બે દીકરી બરોબર. છેડતી કરો, પૈસા આપી દો, સમાધાન કરી નાખે. એને નાતે ના, ના, પડતે બરોબર. હળદૂત કરો, મંદિરમાં ઘૂસવા ન દો. બરોબર, ગમે એ બોલો ને પૈસા આપો, રેકોર્ડિંગ કરું. માફી માંગી લ્યો, બરોબર. આ વાતનું હું રેકોર્ડિંગ રેકોર્ડિંગ કરું. મૂકવાનું યુટ્યુબમાં, મારે મૂકવું સમાજને બતાવવું કે જો આ લોકો સમાધાન કરે છે. આ બરોબર. રેકોર્ડિંગ હું અત્યારે હા, ચાલુ તમારે કરું. જ્યાં મૂકવાનું હું જ મૂકું ભાઈ, તમે મારે સમાધાન, ખાલી તમને ત્યાં સમાજના ફોન આવે, જવાબ દેજો તમે. હા, હા, હા. આવી વડવાઈ સિસ્ટમ કરો માં ભાઈ. અને હવે જેટલા આવું આપણે કરતા હોય બાકી ને આવું બરાબર હીરોગીરી આપણે હીરોગીરી કરવા વહીવટમાં માટે એટ્રોસિટી નથી. ના હીરોગીરી ભાઈ ના. કરવા માટે નથી. આપણી સ્વાભિમાનની લડાઈ છે કે ભાઈ આપણી હારે કોઈ આવું આપણે ગેરવર્તન કરે, માણસ ગણતા આપણે નથી, થોડી કઈ વહીવટ નાથી કરી કરતા લીધો તો નથી. હીરોગીરી પણ હું દેખાડી. કામ તો કર્યું આપણે તો પ્રેમ સમાધાન, તો ભાવનાથી કરી સમાધાન લીધી છે કરવા ને. કર્યું તું તમે ભાઈ. ને સમાધાન કરવા તો નથી કરવું, પછી તો ગામના તમે હું લોકોને કામ મને કરે ખેંચી લેવી જોઈએ. અરજી, એ ગામના લોકોએ મને અરજી કરવા ફોર્સ કર્યો તો એટલે મેં અરજી કરી છે, બરોબર? કયા એ ગામના ગામના લોકો લોકોએ એને કીધું અરજી કરવા ફોર્સ કરો? હું તમને ફોર્સ કરું છું, તમે પાછી ફરિયાદ કરો કાલે, હાલો. ચાલો વાંધો નહીં, તો હું પાછી કાલે ફરિયાદ ફરિયાદ કરું. કરો. દલિતના પેટના હોય તો કરલો ને બીજાના જોઈને નાજાયજ ઓલાદ તો ન કરતા. ભાઈ ચાલો. વાંધો ફોર્સ